જય માતાજી। સાંજે દીવો કરવાના ફાયદા તો શું છે એ ફાયદા ચાલો જાણીએ। તમારા ઘરમાં કોઈ પણ માણસ આવે એના મોઢામાંથી એક શ્વાસ નીકળે છે। એ શ્વાસ તમારા ઘરમાં ઘર કરી જાય છે। તમને નથી ખબર કે એ વ્યક્તિ કેવી ઉર્જા લઈને આવેલી છે। કોઈ બીમાર માણસ હોય છે તો એ ઘરની અંદર પોતાની દુર્ગંધ છોડીને જાય છે અને એના શરીરમાંથી એક શ્વાસ દ્વારા એક બીમારી છોડીને જાય છે અને નેગેટિવ ઉર્જાની અંદર રહી જાય છે। અને આખા દિવસમાં કેટલા લોકો આપણા ઘરની અંદર આવતા હોય છે, એમાં કોઈ સારી વ્યક્તિ પણ હોય છે અને કોઈ ખરાબ વ્યક્તિ પણ હોય છે, કોઈ પીડિત પણ હોય છે। એ લોકો એવી ઉર્જા લઈને આવે છે। તો તમે નથી જાણતા, કોઈ રોગી હોય તો રોગનો વાયુ વિકૃત કરી જાય છે, કોઈ ક્રોધનો વાયુ, ઈર્ષાળુ હોય તો ઈર્ષાનો વાયુ, વિકૃત મગજના હોય તો વિકૃતિનો વાયુ, આ બધા જ રોગના અણુઓ તમારા ઘરમાં મૂકીને જાય છે। તો એને નાશ કરવા માટે રોજે સાંજે 1 કલાક સુધી ચાલે એ પ્રમાણે ગાયના ઘીનો દીવો કરવો। કેમ કે દીવો 1 કલાક ચાલે છે તો એમાંથી 1 ટન ઓક્સિજન નીકળે છે અને બધી જ ઉર્જાને નાશ પામવામાં મદદરૂપ થાય છે। અને ગાયના ઘીની તાકાત એ છે કે 1 કલાક જે દીવો ચાલે છે એમાં આખા દિવસનો જે દૂષિત વાયુ હોય છે તેને નાશ કરી શકે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવી શકે છે। જો તમે પણ મારી આ વાત સાથે સહેમત હોય તો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો। જય માતાજી।